નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 98માં આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 11. 30 થી 70 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવશે? તો આપણે અવિભાજ્ય સંખ્યાની ગણતરી કરીએ તો 30 પછી 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67 એટલે કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો કુલ આપણે જોઈએ તો 9 અવિભાજ્ય સંખ્યાઓ 30 થી 70 સુધીમાં આવે. દાખલો નંબર 12. કોઈપણ સંખ્યાને 17 વડે ભાગતા વધુમાં વધુ કેટલી શેષ વધે? તો આપેલી સંખ્યાને આપણે જોઈએ તો કોઈપણ સંખ્યાને 17 વડે ભાગીએ તો કેટલી શેષ વધે? તો એના માટે જોઈએ તો એનો જવાબ એવો છે કે વધારેમાં વધારે શેષ કેટલી હોય? તો જે સંખ્યા ભાજ્ય આપેલી હોય એના કરતાં ઓછી હોય. વધારેમાં વધારે કેટલી હોય? તો 16 સુધી હોય. 17 શેષ આવે નહીં, કારણ કે 17 જો આવે તો આપણે એને 17 વડે ભાગી શકાય. એટલે કોઈ પણ સંખ્યા હોય, જે સંખ્યા આપેલી હોય એના કરતાં એક ઓછી, વધારેમાં વધારે એક ઓછી હોય એટલી શેષ આવે. ત્યારબાદ દાખલો નંબર 13. 12ના અવયવોની કુલ સંખ્યા કેટલી થાય? તો બાળમિત્રો, આજે આગળ આપણે જોઈ લીધું કે 1, 2, 3, 4, 6 અને 12 એટલે કુલ 6 અવયવો આવે 12ના. કોષ્ટકમાં આપણે જોયું તો આગળ કે 12ના સંખ્યાના અવયવો કેટલા. બરાબર. ત્યારબાદ દાખલો નંબર 14. એકમાત્ર બેકી અને અવિભાજ્ય સંખ્યા હોય તે સંખ્યા કઈ? તો તેની પણ આપણે વાત કરી હતી કે બે એવી સંખ્યા છે કે જે બેકી પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ ગણવામાં આવે છે. તો 2 એનો જવાબ આવશે. ત્યારબાદ નીચેની આકૃતિમાં x શું દર્શાવે છે? તો અહીંયા આપણે આ અવયવના જે છે પાઠ્યપુસ્તકમાં પણ આવી રીતના અવયવ પાડવાનું આવે છે. તો અહીંયા આપણે જોઈએ તો 24. તો 24ના 2 અવયવ કેવા થાય? તો 12 દુના 24. તેવી જ રીતે 12ના અવયવો કયા બે? તો કે અહીંયા 12 છે અને 4 આપેલા છે, તો 4 તેરી 12. તો x શું દર્શાવે છે? તો કે 12નો 24નો એક અવયવ અહીંયા છે, એટલે અહીંયા શું આવશે? 3. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી, 3 આપણો જવાબ આવશે. એટલે x આપણને 24નો અવયવ એ દર્શાવે છે. ત્યારબાદ દાખલો નંબર 16. નીચેની આકૃતિમાં છાંયાંકિત પ્રદેશ શું દર્શાવે છે? તો આપણે આ પણ આપણા અભ્યાસક્રમમાં આવેલ છે કે એ અને બી, એના અવયવની સંખ્યા, બીના અવયવની સંખ્યા. તો બંનેમાં જે સામાન્ય અવયવ હોય તે માટે એ વચ્ચે મૂકવામાં આવે છે, આપણે જોયું હતું. તો તેવી જ રીતે આ 4માંથી કયું આ છાંયાંકિત ભાગ શું દર્શાવે છે? તો જોઈએ આપણે. એ વર્તુળ એ અને બીના સામાન્ય અવયવી, 2 વર્તુળ એ અને બીના સામાન્ય અવયવ, વર્તુળ એના અવયવ, વર્તુળ બીના અવયવ. હવે આપણે જોઈએ તો વર્તુળ એ અને બીના સામાન્ય અવયવ તે દર્શાવે છે. આપણો ઓપ્શન નંબર બી આવશે. ત્યારબાદ દાખલો નંબર 17. નીચે આપેલ વર્તુળ એ, બી અને સી પૈકી વર્તુળ એ અને બીનો સામાન્ય અવયવ કયો છે? તો અહીંયા આપણે એ, બી, સી વર્તુળ આપ્યા છે. આગળ આપણે જોયું તેમ તો અહીંયા પ્રશ્ન એવો છે કે એ અને બીનો સામાન્ય અવયવ કયો છે? તો અહીંયા એ છે અને આ બી. તો એ અને બીને છેદમાં આ આવે એટલે કે 3 આવે. આ ન એટલા માટે આવે કે આ એ, બી ને સી ત્રણેયને લાગુ પડે છે. આ પણ ન આવે કારણ કે આમાં પણ 3 એ 3 લાગુ પડે છે. એટલે એક 3 જે છે તે 3 જે છે તે આપણને સામાન્ય અવયવ જે કહેવાય આવે કયો છે? તો કે 3. આપણો ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ દાખલો નંબર 18.
નીચેના પૈકી ત્રણેય વર્તુળોમાં સામાન્ય અવયવ કયો છે? તો આ ત્રણેયમાં હોય સામાન્ય અવયવ એવો કયો? તો આપણે જોઈએ તો 1.2 એટલે જોઈએ તો કહેવાય કે બંનેમાં સામાન્ય હોય એવો અવયવ છે. એમાં પણ આવે, બીમાં પણ આવે અને સીમાં પણ આવે. તો 1.2 એટલે કે એ ઓપ્શન આપણો સાચો જવાબ છે. ત્યારબાદ દાખલો નંબર 19, 2, 4, 6 અને 8 એ કઈ સંખ્યાના અવયવ છે? તો આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે આ 4 સંખ્યાના અવયવ શોધીએ તો આપણને ખ્યાલ આવશે. તો અહીં આપણે અવયવ શોધેલા છે. 4ના અવયવ 1, 2 અને 4. 12 તો 1, 2, 3, 4, 6 અને 12. 36 1, 2, 3, 4, 6, 12, 18 અને 36. 48 1, 2, 3, 4, 6, 8, 12, 16, 24 અને 48. હવે આપણે જોઈએ તો 2, 4, 6 અને 8 તો એ બધામાં કઈ સંખ્યામાં છે? તો અહીંયા 2, 4, 6 છે પણ 8 નથી. બરાબર. અહીંયા 2, 4, 6, 8 ચારે ચાર એ કયામાં છે? તો આ એક 48 એવી સંખ્યા છે કે જેમાં આ સંખ્યામાં અવયવ જે છે 2, 3, 2, 4, 6 અને 8. 2, 4, 6 અને 8 એટલે આપણો સાચો જવાબ આવશે ડી. ત્યારબાદ દાખલો નંબર 20, 10નો મોટામાં મોટો અવયવી જણાવો. તો આપણે આગળ પણ જોયું હતું કે અવયવ અને અવયવી તો બંનેમાં શું ફરક છે? તો કે અવયવમાં સૌથી નાનામાં નાનો અવયવ 1 આવે અને મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે આવે. અવયવીની અંદર કેવું છે કે નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે આવે, મોટામાં મોટો અવયવી આપણે કહી શકતા નથી. એટલે આપણું ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ આવશે. બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 98માં અવયવીની વાતમાં દાખલા નંબર 11થી 20નું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે દાખલા નંબર 21થી આગળના દાખલાનું પણ સોલ્યુશન મેળવશો. નમસ્કાર. આપને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નિયમિત રીતે વિડીયો જોતા રહેશો. નમસ્કાર.